હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આપણે જો આજે વ્લોગ આપણા ઘરેથી બનાવવાનો ચાલુ કરી દીધો છે. આપણે આપણી ઘરે આવી ગયા છીએ. કાલ આપણે બપોર પછી આવ્યા હતા અહીંયા, કારણ કે ખાતરની ગાડી આવી એટલે માનવની પરીક્ષા તો હવે 2 જ પેપર છે એટલે કીધું મમ્મીને આવતા હતા એટલે હારે ને હારે હું પણ તેની સાથે આવતી રહી. તો જો ઘડિયાળમાં કેટલા 8:30 મજાના સૂરજ દાદા પણ નીકળી ગયા છે. ભગવાન રામની ધજા પણ લહેરાઈ રહી છે ને પક્ષીઓ ચી 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 કરી રહ્યા છે. ને આપણે આજે ફળિયામાં હું નહોતી, મમ્મી આ પાલકનો છોડવો રહ્યો ને અહીંયા હતો તે આપણે વાઢી નાખ્યો છે ને તે ધાબા ઉપર તપવા સૂકવવા મૂકી દીધો છે. તો હાલો આપણે હજી નાસ્તો પાણી કરવાનો બાકી છે, ઘરકામ કરવાનું બાકી છે. તો હાલો નાસ્તો કરી લઈશું, ઘરકામ કરશું. ને મમ્મી ને પપ્પા ગયા છે ખેતર, કારણ કે મજૂર આવ્યા છે. ખાતર છે તે લીટે ભરવાનું છે ખેતરમાં. તો ચા પાણી લઈને તે મમ્મી ને પપ્પા બે ગયા છે મોટરસાઇકલ લઈને ખેતર. તો આપણે આજે ઘરે એકલા છે તો આપણે ઘરે બધું કામ આપણે એકલા જ કરવાનું છે. તો હાલો કિચનમાં આવી ગયા છીએ આપણે. હવે ચા બનાવશું ને નાસ્તો કરશું. તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં તો આજે આપણે કાલનો ટાઢો રોટલો શેકીને ખાવાના છે, કારણ કે મજા આવે ટાઢો રોટલો શેકીને ખાવાની. તો પડ્યો હતો એટલે આપણે ટાઢો રોટલો કીધું શેકીને ખાવો, ભાખરી નથી ખાવી. તો જો સરસ મજાનો એ રોટલાને આપણે શેકી નાખ્યો છે એટલે એકદમ કડક થઈ ગયો છે ને સરસ મજાની આપણી ચા બની ગઈ છે ને સાથે માખણ ખાઈશું આપણે. તો હાલો બધાય સવારમાં નાસ્તો કરવા, ચા પીવા. બપોરના વાગ્યા છે 12 ને જો મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં બહુ ખાસ કાંઈ નથી, બટેકાનું શાક, રોટલી, છાશ. ફોન કરી પછી પૂછી જમવા. તો જો સાંજના 4 વાગી ગયા છે. આપણે બપોરે સૂઈ ગયા હતા જમીને નવરાત થઈ. તો અત્યારે ઉઠ્યા છે. ઉઠીને મમ્મી પપ્પાએ તો ચા પી લીધો, હું તો સૂતી હતી. તો પછી જો અહીંયા ચા બની ગયો હતો જ, મમ્મીએ બનાવ્યો હતો જ. પછી આપણે હવે ઠરી ગયો એટલે ફેર વખત ગરમ કરવા મૂકી દીધો છે. તો હાલો હવે પહેલાં ચા પાણી પી લઈશું, નાસ્તો થોડોક કરશું. તો જો આપણે ચા પાણી પી લીધા છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 5 ને હવે તો ઉનાળો આવી ગયો છે. તો જો કેવો સરસ તડકો છે ને હાલો મમ્મી શું કરી રહ્યા છે. તો જો ખાટલાની પાટી તૂટી ગઈ છે તો એ વીખી રહ્યા છે. ઓહો, ઘણી એમાં જો રજી ચડી ગઈ. ધોઈ હતો જ પણ એમાં એવું ધોઈ નાખાય આને પાટીને, ધોઈ નાખીને પછી સારો જ હતો. એ તો આ ઓલું પડ્યો એવો થઈ ગયો. તો જો સરસ મજાના ઉનાળામાં બા કેવા સરસ ફૂલ આવ્યા મરચાંને. હાંજે આમાં પાણી પાવું જોઈશે, અત્યારે ન પવાય, લૂક લાગે. ફાલ સારો આવ્યો છે જો. આ મરચાંને છોડવાને વાઢી નાખાય બા. એમ નહીં, ઓમ જો આમ વરી પાછો પાંગરો હો. જો મરચાંમાં જો કેવા સરસ આમ જો ઝીણા ઝીણા ફાલ આવ્યો. આ પાંગર છે લગભગ લાગે છે એવો. જો તો જો તુલસી મજાના, તુલસી માતાજી પણ સરસ મજાના છે ને આપણે જો કિયારામાં ખાતર નાખ્યું છે.
સાંજના વાગ્યા છે 7. ક્યાં વયા ગયા તા મમ્મી? ઈ આવ્યા હે ઠીક. તો જો આપણો ખાટલાની પાટી ઉખેડી નાખી છે ને ખાટલાને આપણે કાટ પણ ઘસી નાખ્યો છે સરસ મજાનો. ને સાંજ પડી છે તો આપણે હાલો ઝાડવાને પાણી પાઈ દઈશું. તો જો આપણે પાણીની ડોલ ભરી લીધી છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે તુલસી માતાને પાણી પાઈશું. અને જો આપણે આ ટમેટાનો છોડવો હવે પાકી ગયો છે તો આપણે બીજો વાવ્યો છે ટમેટાને. સરસ મજાનો આવડો થઈ ગયો છે ને ઝીણા ઝીણા જો અહીંયા આઈ પણ થયા છે. તો હાલો પાણી તો પાઈ દીધું ને જો ચાંદામાં આવી ગયા છે. સરસ મજાનું વાતાવરણ છે. રાત પડી ગઈ છે એટલે હજી પડવાની તૈયારી છે. તો હાલો ભગવાનના દીવા ચોખાઈ બધાય પતી ગયા જો થોડાક જ છે ઝીણા ઝીણા. હવે તો સવારે આવશે ચટલા. તો હાલો સાંજ પડી ગઈ છે તો મમ્મી દીવા બધી કરતા હશે. શું કરી રહ્યા છો? તો જો દીવા તૈયાર થઈ રહ્યા છે. એ ઘીનો દીવો તો મૂકી દીધો છે ને હવે તેલનો દીવો. તો જો સરસ મજાના દીવા પ્રગટી ગયા છે ને મમ્મી ભગવાનની પૂજા આરતી કરી રહ્યા છે. જય ગણપતિ દાદા જય. તો હજી આપણે કઈ રસોઈનું કઈ વિચાર્યું નથી. પપ્પા આવે એટલે પૂછવી જોઈએ. જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ જય સૂર્ય જય રાંદલમાં જય મારીમાં જય ખોડિયારમાં તમારી જય ધરતીમાં દયા જય મારી જય ઓમ નમઃ શિવાય. તો જો આપણે વાળુમાં ભાત વઘારેલા બનાવ્યા છે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારું લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.